માંગ્યું એ ભગવાને નથી આપ્યું, તમે તો કલ્પ્યું નહોતું ને એવું ભગવાને તમને આપ્યું છે. ઘણા જે આ દેશમાં આવ્યા કે જે દેશમાં સેટલ, ક્યારે એવું કલ્પ્યું હતું કે આવું જીવન મળશે, ભગવાન આવા સુખમાં રાખશે? આ તમે માંગ્યું નહોતું, માંગવાની હિંમતે નહોતી કે આવું સુખ આપજે. જ્યારે જીવનની શરૂઆત થઈ ત્યારે કેવા સંઘર્ષના દિવસો, અને ત્યારે કલ્પના નહોતી કરી કે આવો સુખના દિવસો ભગવાન આપશે. તમે માંગ્યું એ ભગવાને નથી આપ્યું, તમે કલ્પ્યું નહોતું ને એ ભગવાને તમને આપ્યું છે. પોતાના જીવનમાં ડોક્યું કરો, ઠાકોરજીએ ક્યાંથી લાવીને ક્યાં રાખીને તમને રાખ્યા. હજી એ ફરિયાદ, હજી એ વિશ્વાસ નહીં, અને હજી એમ કે માંગ્યું ના આપ્યું. અરે આ જે મળ્યું છે તો માંગવાની હિંમતે નહોતી, એવા સંજોગોમાં હતા, અને ત્યાંથી ઠાકોરજી આ સંજોગોમાં રાખ્યા. એનો ઉપકાર માનો ને એટલો ઓછો છે, એનો આભાર માનો એટલો ઓછો છે. તો પ્રભુની કૃપાને યાદ કરજો કે એની કેવી કૃપા આપણા જીવન પર છે. અહીંયા જ્યારે ચર્ચા ચાલી રહી છે તો આ ભાગવતનો એવો પ્રભાવ, સદા સેવ્યા, સદા સેવન કરો. કથા માટે એમ ને, મેં તો એકવાર ભાગવત સાંભળી લીધી છે, એવું કથા તમે ક્યારે, મેં તો એકવાર શ્વાસ લીધો એવું કોઈ કે? હું તો ગઈકાલે જમ્યો તો હતો, પાછો છે ને થાળી પીરસો છો. મૂળ વાત એ છે, કથા એ દવા જેવી નથી, ભક્તો માટે ભોજન જેવી છે. દવા તો રોગ હોય ત્યારે ખવાય, રોગ મટી જાય પછી મૂકી દેવાની હોય, પણ ભૂખ તો રોજ લાગે, જમીને તૃપ્તિ તો રોજ થાય. આ કથા પણ એવી જ છે. આ ભક્તોનો પ્રાણ છે, ભક્તોનો આધાર છે, ભક્તનું જીવન કથા છે. કથા मात्रैक जीविनः, भागवत में तो ये शब्द कहा, जो कथा के लिए ही जी रहे. કથા જ જેનું જીવન છે, કથા જ જેના આત્માનો ખોરાક છે, એવા ભૂરીદાજના, એવા ભૂરીદજનો ભગવાનના ગુણગાન અને યશગાન કરે છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીર્ડિતમ કલ્મશાપહમ, મનના સમસ્ત કલ્મશોને ધોઈ નાખનારી આ કથા છે. એવો કથાનો પ્રભાવ છે કે પાપી પણ આવીને બેસે ને તો પવિત્ર થઈને જાય, એવો કથાનો પ્રભાવ. એવા કેટલા પ્રસંગો, અત્યારે એમાં જતા નથી આપણે, અનેક પ્રસંગો તમને એવા જોવા મળશે જ્યાં કથાનું મહાત્મ્ય ગાઈ રહ્યા હતા. એક આશ્ચર્ય થયું, પંડાલમાં એક યુવાન સ્ત્રી બે યુવાન પુરુષોની સાથે પ્રગટ થઈ ગઈ. બધા કહેવા લાગ્યા કે આ સ્ત્રી કોણ, આ પુરુષો કોણ? ત્યારે કહ્યું કે આ બીજા કોઈ નહીં, આ તો ભક્તિ મહારાની ભાગવતના પ્રભાવથી યુવાન પુત્રો થયા, ગરડામાંથી યુવા અવસ્થા આવી અને જ્ઞાન અને વૈરાગ્યની સાથે પ્રગટ થઈ ગયા છે. પૂછ્યું છે, અમે આખો પંડાલ ભરાયો છે તો અમે બેસીએ ક્યાં? ત્યારે કહ્યું, તમારા બેસવાની જગ્યા મેં શોધી રાખી છે. ક્યાં બેસીએ? તો કે આ જે કથા સાંભળવા આવ્યા છે ને એ શ્રોતાઓના હૃદયમાં જઈને તમે બિરાજી જાઓ. એટલે કે કથાના પંડાલમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આજે પણ પ્રગટ થાય છે, અને જેટલા શ્રોતા હોય છે એમના હૃદયમાં જઈને બિરાજી જાય છે. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા, અને ભક્તિ સૂત્રોપનદ્દઃ, એ નિર્ધનો પણ ધનવાન છે. કારણ ભગવાન એના પ્રેમના ડોરથી બંધાઈ વૈકુંઠ છોડી ભક્તોના ઝૂંપડામાં આવીને બિરાજી જાય છે. આ કઈ તાકાત છે કે ભગવાન પોતાનું વૈકુંઠ હસતા મોઢે છોડી દે. જો ઘણીવાર આપણો મોટો બંગલો હોય અને એમાંથી હોય કે તમારે ઝૂંપડામાં રહેવા જવાનું છે, તો કોઈ સ્માઇલ કરતું કરતું નીકળે ઘરેથી, હસતું હસતું નીકળે. આજે તો મજા પડી ગઈ, ચલો આજે ઘર છોડી અને આપણે ઝૂંપડામાં રહેવા જવાનું. કોઈ હસતું હસતું જાય? મારો ઠાકોરજી આવો છે કે જ્યારે ભક્તો પોતાના ઝૂંપડામાં પણ અવાજ લગાવે, હે ગોવર્ધનનાથ, મહાપ્રભુજીની કાનીથી આ પલાળેલી બાજરી ધરી છે તને, તું પ્રેમથી આરોગજે. ત્યારે ત્રિલોકનો નાથ વૈકુંઠના 56 ભોગ છોડી ભક્તોની પલાળેલી બાજરી આરોગવા માટે પધારી જાય છે. એના પ્રમાણ અમારા 84-252 વૈષ્ણવની વાર્તાઓ છે. કેટલા પ્રસંગો છે. ભલે જેના માથે મથુરાધીશ, મથુરાનો રાજા બિરાજતો હોય, કોના માથે? કે પદ્મનાભદાસજીના માથે. એના ઘરે ભોગ ધરવા માટે કોઈ સામગ્રી પણ નહીં, અને છોલાની ઢગલી કરે. આ દાળ, આ ભાત, આ શાક, પલાળેલા છોલા લઈને આવે, છોલે લઈને આવે ને ઢગલી કરે, અને ઠાકોરજી એ ભાવથી આરોગ્ય. અને માથે કયું સ્વરૂપ? મથુરાધીશ, મથુરાનો રાજા, એ વૈકુંઠનો નાથ. અને જ્યારે ગુસાઈજી કહે, યા મહાપ્રભુજી કહે, એમને કહ્યું કે અરે કે હવે શું કરું, શું પધરાવી દઈએ? ઠાકોરજીને પૂછે છે પ્રશ્ન.
પદ્મનાભદાસજી કે મારું તો હવે સામર્થ્ય સેવા કરવાનું રહ્યું નથી, આપ કહો તો આપને મહાપ્રભુજીના ઘરે પધરાવી દો, ત્યાં રોજ આપને રાજભોગ મળશે, મારા ઘરે તો કાંઈ નથી, આ પલાળેલા ચણા છે. ઠાકોરજી કહે છે પલાળેલા ચણા આરોગીશ, પણ મને તારા ઘરેથી કાઢ નહીં, મને તારે ત્યાં બહુ આનંદ આવે છે. અને જેના માટે આવું ગૌરવના શબ્દો પ્રભુ બોલ્યા છે કે જો સુખ મોકુ યશોદા કે વહાં મિલ્યો, वो सुख पद्मनाभ दास तूने मोकू दियो है. जे सुख મને યશોદાજીના ઘરે મળ્યું એ સુખ તે મને આપ્યું છે પદ્મનાભ દાસ. વિચાર કરો, એ વૈકુંઠનો નાથ હસતા મોઢે પોતાના વૈકુંઠના સુખ છોડી આપણા 2x2ના ખાનામાં રાજી રહીને બિરાજે છે. તો વિચાર કરો, સેવા પધરાવવામાં આપણો ત્યાગ મોટો કે ઠાકોરજીનો ત્યાગ મોટો? આપણે તો કાંઈ નથી છોડ્યું. આપણે તો 24 કલાક જે ભગવાને જ આપ્યા હતા ને, એમાંથી અડધો કલાક કાઢ્યો. એણે તો વૈકુંઠ છોડીને આપણા ઘરે આવ્યા છે. એણે પોતાનો સમગ્ર વૈભવ છોડ્યો છે. તો આ ભક્તિ સૂત્ર, આ ભક્તિની ડોરથી પરમાત્મા ખેંચાય છે. અહીંયા આગળ કહ્યું સ્વયં ભગવાન આવ્યા અને ભગવાને વચન આપ્યું કથાની મધ્યમાં બધાની વચ્ચે, હવે જ્યાં જ્યાં પણ ભાગવત કથા થશે હું વચન આપું છું ત્યાં હું પોતે પધારીશ. એમ કહેવાય રામાયણની કથા થાય ત્યાં હનુમાનજી આવે, મહાભારતની કથા હોય ત્યાં અશ્વત્થામા આવે, જ્યાં ભાગવતની કથા હોય ત્યાં સ્વયં ભગવાન પધારે છે. અને આ નિશ્ચિત છે, અહીંયા તો સાક્ષાત પ્રમાણ છે. આપણે તો ભાવ કરવાની જરૂર નથી. અહીંયા તો પ્રગટ હવેલીમાં બિરાજતા કેવા ભાગ્યશાળી આ મનોરથી પરિવાર છે કે એના મનોરથનો આનંદ લેવા માટે પ્રભુ હવેલી છોડીને હોલમાં આવે છે. નહીં તો પ્રભુને અહીંયા આવવાની શું આવશ્યકતા? પણ પ્રભુ આ મનોરથને પૂરા કરવા માટે અહીંયા પધારી. કાલે કેવો સુંદર 84 માળાજીનો મનોરથ હતો. એ બહેનો, ફૂલકરના બહેનો માટે તાળીઓ વગાડી આપણે. એવી સુંદર માળાજીઓ 84 માળાજીનો ભાવ કરી અને મધ્યમાં ઠાકોરજી, જાણે મને તેમ જાણે રાસ ચાલી રહ્યો છે વ્રજભક્તો સાથે ઠાકોરજીનો. એક પછી એક પરિકર મંડળ જાણે વ્રજભક્તોનું હોય અને ઠાકોરજી જાણે મહારાસ કરતા હોય ને, એવો ભાવ માળાજીની મધ્યમાં મને તો આવે. આવો ભાવ, કેવા સુંદર મનોરથો વૈષ્ણવના. અને એ આ ભાવથી બધું થાય છે. આ કોઈ ટાઈમ ફાળવવાથી કે જઈ આવવાથી નથી થતું. આ શ્રદ્ધા દરેકનું મન, કારણ કે શેના માળાજી છે? સુમનના ને, સુમન, જેનું સુંદર મન છે. આ એક એક ફૂલ નહોતા, અમારા વૈષ્ણવના સુંદર મન પરોવાયેલા હતા ઠાકોરજીની સાથે, અને એની મધ્યમાં ઠાકોરજી બિરાજ્યા છે. આવા દિવ્ય અને અલૌકિક અને હજી તો મનોરથોની શરૂઆત છે. છેલ્લે તો આપણે 1 તારીખે ઠાકોરજીને 56 ભોગ આરોગાવાનો છે. આવો ભાવ અમારા મનોરથી પરિવારનો છે. અતિના તો દુઃખનું નિવારણ કરે, પણ જેણે અનેક પાપ કર્યા હોય, જેનું ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું હોય, પ્રયાગમાં જઈને શ્રાદ્ધ કર્યું હોય, છતાંય જેનો ઉદ્ધાર ન થાય, એના ઉદ્ધારનો કોઈ ઉપાય કર? કહ્યું હા, આ ભાગવત 100 વાર ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય, એનો એક ભાગવત કથાથી ઉદ્ધાર થઈ જાય છે. આ કથા એવી છે, સંતતિને સૌભાગ્ય આપે છે અને પૂર્વજોને સદગતિ આપે છે. જ્યારે કોઈ એક જીવ કથા કરે છે ને, તેની આવતી અનેક પેઢીઓ જે હજી આવ્યા નથી, એના ભાગ્યમાં સૌભાગ્ય લખી દે છે. અને જેણે પૂર્વજોને જોયા નથી, એ પૂર્વજોની સદગતિ લખી દે છે. એવું આ ભાગવત કથાનું મહાત્મ્ય છે. અને ધુંધકારીની કથા સંભળાવી, આત્મદેવની કથા સંભળાવી. આત્મદેવ નામનો બ્રાહ્મણ તુંગભદ્રા નદીના તટ પર રહે છે. એક ગામ છે આ નદીના કિનારે. પત્ની છે ધુંધુલી. આધ્યાત્મિક અર્થ કરીએ, આત્મદેવ એટલે જીવાત્મા, ધુંધુલી એટલે દુર્બુદ્ધિ. બધું જ છે, સંતતિ નથી. અને દુર્બુદ્ધિ માણસને સત્સંગનું ફળ લેવા દેતી નથી. તુંગભદ્રા નદીનો તટ એટલે તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણનું શિખર એટલે આ માનવ દેહ. એમાં છે આત્મદેવ, આ જીવાત્મા. બધું જ છે, સંતતિ નથી. એકવાર એટલું દુઃખ એને લાગ્યું કે આ બધું જ ભેગું કર્યું કોના માટે? લાવ આત્મઘાત કરી લો. આવ્યા સાગર સરોવરના તટ ઉપર, થયું કે કૂદકો મારીને આત્મઘાત કરી લો. એમ જોવા જાવ તો સંતતિ નથી એમ નથી, પણ આ ધુંધુલી માં બનવા માંગતી જ નથી. અનેક પ્રકારના તર્ક કુતર્કો આપે છે કે અરે જો આ સુખદેવજીની જેમ 16 વર્ષ રહી જશે તો હું કેમ બચીશ?
અરે જો કોઈ ચઢાઈ કરી દેશે તો હું ભાગીને ક્યાં જઈશ? અનેક પ્રકારના તર્ક કુતર્કો છે. મૂળમાં એ માં બનવા માંગતી જ નથી. વેદના વેઠ્યા વગર સુખ આવતું નથી, અને ત્યારે જ સ્નેહ જાગે છે. આત્મદેવને એમ થયું સંતતિ નથી, ગયો આત્મઘાત કરવા માટે. આ જગતમાં સૌથી મોટું પાપ હોય ને તો એ આત્મહત્યા છે. કારણ કે જો તમે તમારી ઈચ્છાથી નથી આવ્યા તો તમારી ઈચ્છાથી જવાનો અધિકાર પણ તમારો નથી. જીવનમાં ઘટનાઓ ઘટે છે, એ બધા સમયાંતરે હોય છે. સમય બદલાશે તો બધું બદલાઈ જશે. અને એટલા માટે કોઈ નાની મોટી ઘટનાઓને કારણે જીવનનો અંત નહીં માનવો. જીવન અનેક અવસરો આપવાનું જ છે. હમણાં સમય બદલાશે એટલે નવા અવસરો સામે આવશે. એક એક્ઝામ એ કોઈ જીવન નક્કી નથી કરતી. એક કોઈ કોન્ટ્રાક્ટ એ કોઈ જીવન નક્કી નથી કરતું. એક કોઈ અવસર એટલું જીવન નથી. જીવન હજી ઘણી તકો લઈને તમારી રાહ જોઈ રહ્યું છે. એક ઘટનાને જીવનની અંતિમ ઘટના ન માનો. ઘણા અવસરો આવશે, ઘણી તકો આવશે, આના કરતા સારી સારી તકો આવશે. આત્મઘાત કરવાનો પ્રયાસ કરવા આવ્યો અને જ્યાં કૂદવા જાય ત્યાં જોયું તો કોઈ મહાત્મા બેઠા છે. થયું મહાત્માઓના આશીર્વાદ તો ભાગ્ય બદલવાનું સામર્થ્ય રાખે છે. લાવો એના ચરણે જાઉં. દોડતા ગયા અને ચરણોમાં પડ્યા. રડવા લાગ્યો આત્મદેવ. પૂછું શેનું દુઃખ છે? કહ્યું સંતતિ નથી. બાકી બધું જ મળ્યું, પણ કોના માટે? આંખ બંધ કરીને મહાત્માએ જોયું ને કહ્યું આત્મદેવ, આ જન્મમાં નહીં, આગલા 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ નથી. અને જીવનમાં બધાને બધું મળે જરૂરી થોડી છે. એવું કોઈ કોન્ટ્રાક્ટ કરીને ભગવાન સાથે આપણે આવ્યા છે કે બધાને બધું મળવું જ જોઈએ ના. અને જે તમને નથી મળ્યું એ સમાજમાં શોધી લો. ઘણા એવા બાળકો છે કે જેને માતા પિતાની કમી છે, તો ત્યાં અનાથાલયમાં જઈને મદદ કરો. તમારે જો વડીલ ઘરમાં નથી તો ઘણા એવા વૃદ્ધાશ્રમો છે, ત્યાં જઈને મદદ કરો. વ્યક્તિ ભલે ન હોય પણ એ વ્યક્તિઓની લાગણીઓ મેળવવાની દુનિયામાં ઘણી જગ્યાઓ છે. ઘણીવાર સંબંધીઓ ન હોય પણ એ સંબંધની હૂંફ મેળવવાની ઘણી જગ્યાઓ છે. અને બધાને બધું મળી જાય જરૂરી પણ નથી. અને ઘણીવાર ઘણું નથી મળ્યું તો જેને મળ્યું છે એના ઘરમાં જઈને જોઈ લો, એ વસ્તુ મળવાથી એ સુખી થઈ ગયો ના. આપણે જેના અભાવમાં દુઃખ અનુભવ કરીએ છીએ, તો જેને વસ્તુ કે વ્યક્તિ મળ્યું છે એને ત્યાં જઈને જોઈ લો, શું એનાથી સુખી છે ના. અને એટલા માટે જે મળ્યું છે ને એને ઠાકોરજીનો પ્રસાદ માની માથે ચડાવી લેવું. તમે હવેલીમાં ગયા હો અને કોઈ મેવાનો થાળ લઈને પ્રસાદ ઉત્થાપનના ભોગનો આપતો હોય અને તમને કોઈ હાથમાં મૂકે, તમે કે ના આ કેળું નહીં સફરજંદ આપો ને, તો જમ્યા કહેવાય, પ્રસાદ ના કહેવાય. એ તો જે મળ્યું એને માથે ચડાવી જ લેવાનું હોય. પ્રસાદમાં કોઈ ચોઈસ થોડી હોય. ના મારો રાજભોગ છે તો આજ શાક બનાવજો, બને તો પ્રસાદમાં કોઈ ચોઈસ ના હોય. એ તો જે મળ્યું એને માથે ચડાવી લેવું. એમ જ આ આપણો સંસાર ભગવાનનો આપેલો પ્રસાદ છે. જે મળ્યું એને માથે ચડાવી લો, અને એમાં જ પ્રભુની પ્રસન્નતાનું કારણ છે. પ્રયાસ કરજો, મળ્યું છે એમાં સંતોષ મેળવજો. અને આ જ સંસારનું તપ છે અત્યારના સમયનું. અત્યારે કોઈ જંગલમાં બેસીને તપ નથી કરવાના, અને કોઈ જંગલમાં બેસવાય નથી દેવાનું તમને. ત્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા કાઢશે કે ઘરે જા. તો હવે માણસ ઘરનોય નથી રહ્યો ને વનનોય નથી રહ્યો. અને એટલા માટે જ્યાં જે મળ્યું છે એને સંતોષથી સ્વીકારી લેવું, એ જ આપણા જીવનનું તપ છે. જેવા વ્યક્તિ મળ્યા, જેવા સ્વજન મળ્યા, જે છે બધાને બધું અનુકૂળ ગોતવા ક્યાં જવું. જે મળ્યું એને સ્વીકારતા શીખો. સ્વીકાર જ તપ છે અત્યારના સમયનું. અને આમ વિચાર કરી આત્મદેવ દુઃખી થયો કે હું તો આત્મઘાત કરી લઉં. આપ કૃપા કરો. મહાત્માને દયા આવી, જોડીમાંથી ફળ કાઢ્યું, અભિમંત્રિત કરીને આત્મદેવને આપ્યું, કહ્યું જા તારી પત્નીને ખવડાવજે, ઠાકોરજી કૃપા કરશે તો તારા ઘરે પારણું બંધાશે. ઘણીવાર પ્રયાસો કામ ન કરે પણ કોઈના આશીર્વાદ ચોક્કસ કામ કરે. જીવનમાં ભેગા કરવા જેવું હોય ને તો એ આશીર્વાદ છે. કારણ કે જ્યારે દુર્ભાગ્ય આવે અને આપણું નસીબ પણ આપણો સાથ છોડી દે ને, એવા સમયે ભેગા કરેલા આશીર્વાદ કામ લાગી જતા હોય છે. એટલે બને એટલા આશીર્વાદ ભેગા. હું તો ઘણી વાર યુવાનોને કહું, તમારો જન્મદિવસ આવે લોકો શેક હેન્ડ કરે, વિશ કરે, બધું બરાબર, પણ જ્યારે ઘરના વડીલો હોય ને એમને કહેજો કે અમને
શેક હેન્ડ નહીં, અમારા માથે આશીર્વાદ આપો. કારણ કે હાથ મિલાવનારા દુનિયામાં ઘણા મળશે, માથે હાથ રાખનારા બહુ ઓછા હોય છે. શુભકામનાઓ આપનારા ઘણા મળશે, પણ આશીર્વાદ આપનારા બહુ ઓછા હોય છે. અને દુનિયામાં કદાચ કોઈના આશીર્વાદ નકામા જાય, પણ મા બાપના આશીર્વાદ ક્યારેય નકામા નથી જતા. જેમ અત્યારના આધુનિક યુગમાં કોઈ બાળકોને કંઈ મદદ કરે, કોઈ વસ્તુ લઈએ, આપણે થેન્ક યુ બેટા, થેન્ક યુ બેટા, વારે ઘડી થેન્ક યુ કહી. હું તો હંમેશા એમ કહું, થેન્ક યુ કહેવા કરતા એને બ્લેસિંગ્સ કહો, તને મારા બ્લેસિંગ્સ છે. અને યુવાન બાળકોએ કહેવું કે મમ્મી પપ્પા તમારા થેન્ક યુમાં અમને નથી, થેન્ક્સ નથી જોઈતા, અમારે તમારા બ્લેસિંગ્સ જોઈએ છે. કારણ કે તમે અમારો આભાર માનો ને, એ આભાર અમારે કામ નહીં લાગે, પણ તમે આશીર્વાદ આપશો ને, એ અમારે બહુ કામ લાગશે. એટલે આજ પછી યુવાનોને પણ હું કહું, જો તમે કાંઈ મા બાપનું યા વડીલનું કામ કરો અને થેન્ક્સ કહો ને, તો ના પડે, થેન્ક્સ ના કહેશો, તમે બ્લેસિંગ્સ કહો. અમારે તમારા આશીર્વાદ જોઈએ છે. દુનિયામાં સન્માન તો દુનિયામાં ઘણી જગ્યાએ મળશે, આશીર્વાદ આપવા મેળવવાની બહુ ઓછી જગ્યાઓ છે. અને એ જગ્યા અમે ગુમાવવા નથી માંગતા. લોકો એમ કે દીકરો મોટો થાય, દીકરી મોટી, પછી એને મિત્ર બનાવી લો, ફ્રેન્ડ બનાવી લો. હું તો કહું ના, મિત્રો તો દુનિયામાં ઘણા મળશે, પણ મા બાપને મા બાપ જ રહેવા દેજો. એને બહુ મિત્ર બનાવવાની કોશિશ ન કર. હા, આપણે એને સ્વીકારીએ, હસીએ કરીએ, જુદી વાત છે, પણ મિત્ર તો હજારો બનાવી લઈશું. મા બાપ તો ભગવાને એક એક જ આપ્યા છે, એને એ જ જગ્યાએ રહેવા દો. કારણ કે એના ફિલિંગ્સ જુદા છે. પિતાનો ભાવ જુદો છે, માનો ભાવ જુદો છે. એ બધે નહીં મળે. મિત્રનો ભાવ તો હજારો જગ્યાએ મળશે. એટલે એ અહોભાવ મા માટેનો, પિતા માટેના, એના જે ફિલિંગ્સ છે એ બહુ દુર્લભ ફિલિંગ્સ છે. અને એ ફિલિંગ્સ બીજે ક્યાં તમે ફીલ કરશો? આ જ તો જગ્યા છે. એટલે એમને કહો કે તમે ભલે અમને ભેટો, મદદ કરો, આ કરો, બધું જ બરાબર, પણ મારો જન્મદિવસ છે, હું મને પગે લાગવા દો તમને. કારણ કે મા બાપના પગે પડવામાં જે સુખ છે, એ સુખ બીજે જલ્દી નહીં મળે. તો એ સુખને શું કરવા ગુમાવો છો? ભગવાને આપ્યું છે સુખ, તો એ સુખને શા માટે ગુમાવો છો? આપણા બધાની તકલીફ શું? ખોટું કરતા શરમ ના, સારું કરું ઈચ્છા તો બહુ થાય, પણ શરમ આવે. અમને તકલીફ એ છે, ગુસ્સો કરતા ગૌરવ લાગે, આપણે તો મોઢા પર કહી દીધું, પણ માફી માંગતા શરમ આવે. ઈચ્છા તો બહુ થાય, પણ કેમ કરીને સોરી કહું? આપણી તકલીફ એ જ છે. પાપ કરવામાં મજા આવે છે અને પુણ્ય કરવામાં કંટાળો આવે છે, શરમ આવે છે. અરે મને તો ક્યારે મંદિરે જોયો નથી ને મને મંદિરે જોશે તો મારા ફ્રેન્ડ શું કહેશે? તો જ્યાં ન દેખાવું જોઈએ ત્યાં દેખાવામાં ગૌરવ લાગે, અને જ્યાં ખરેખર જવું જોઈએ ત્યાં જવામાં શરમ છે ને. હું ભગવાન પાસે જઉં છું, આનાથી મોટા ગૌરવની કોઈ વાત નથી. હું રોજ ઠાકોરજીના દર્શન કરવા જઉં છું, આનાથી મોટી ગૌરવની શું? આ એક યુવાન માટે બીજી ગૌરવની કઈ વાત હોય? મારા ગળામાં કંઠી છે, હું ઠાકોરજીનો છું, આનાથી મોટી ગૌરવની વાત કઈ હોય? અરે કોઈ મોટા બાપનો દીકરો હોય ને તો ગૌરવમાં ફરતો હોય, પેલા મિનિસ્ટર છે ને મારા પપ્પા છે, કેવો ખુમારીમાં ફરતો હોય. તો એમ ઠાકોરજી મારો સ્વામી છે એ કહેવામાં શરમ છે નહીં આવે આપણને? આનાથી મોટો ગૌરવ મહાપ્રભુજી મારા ગુરુ છે એ કહેવાની કેટલી ગૌરવની વાત છે. આ મારા માથામાં તિલક છે, એ મારા ભગવાનનું ચરણ મારા માથે છે, આનાથી મોટો ગૌરવની વાત બીજી કઈ હોય? તો જ્યાં ગૌરવ કરવું જોઈએ ત્યાં શરમ આવે, જ્યાં શરમ કરવી જોઈએ એની ગૌરવ લઈને આપણે ફરીએ છીએ. વિચાર તો કરો. આપણી સમજ, આપણો વિચાર, આપણો દ્રષ્ટિકોણ, તમે જ્યારે વિચારશો પોતાના જીવનને તો તમને હસવું આવશે કે જ્યાં શરમ કરવાની વાતમાં ગૌરવ લઈને ફરું છું, ગૌરવ લેવાની વાતમાં મને શરમ આવે છે. અહીંયા જ્યારે ફળ આપ્યું લઈને ગયો, આત્મદેવ બહુ પ્રસન્ન થઈ ગયો, ધુંધુલીને કહેવા લાગ્યો છું મહાત્માની કૃપા થઈ ગઈ, ફળ આપ્યું, ઘરમાં પારણું બંધાશે. અને એ તો ફળ લઈને માથે માર્યું કે ક્યાં પાછી લપ આવી? આટલા દિવસની શાંતિ હતી ને પાછી એ વાત. એટલામાં એની બહેન આવી, અને દુર્બુદ્ધિની બહેન છે દુસ્સંગ. અને જ્યારે દુર્બુદ્ધિ અને દુસ્સંગ આ બે ભેગા થાય ને પછી માણસનું પતન કોઈ ન રોકી શકે. એણે સલાહ આપી, જો હું ગર્ભવતી છું, મારે બાળક થવાનું છે, એમ કર મારા પતિને થોડા રૂપિયા આપી દેજે અને તું મારા ઘરે રહેવા આવી જજે ને ગર્ભવતી થવાનું નાટક કરજે, અને તારે પીડાએ સહન નહીં કરવી પડે, બાળકે મળી જશે. તો આ ફળનું શું કરું? આ તારા આંગણામાં ગાય બાંધી છે ને એને વાછરડું થતું નથી, લાઈને ખવડાવીને જોતો ખરા આ ફળ કઈ સિદ્ધ છે કે એમને પકડાવી દીધું છે? ગાયને ખવડાવ્યું ફળ, સમય થયો, ગાયને વાછરડું થયું, આખું શરીર મનુષ્ય જેવું,
કાન ગાય જેવા, એટલે એનું નામ રાખ્યું ગૌકર્ણ. માનો ઋષિનું તપ, ઋષિનું જ્ઞાન મનુષ્ય આકારે પ્રગટ થઈ ગયું. અને અહીંયા ધુંધુલી ગઈ છે બહેનને ત્યાં રહેવા માટે અને નાટક કર્યું છે. સમાચાર મળ્યા, બાળક થયું, પતિને સમાચાર આપ્યા અને પ્રસન્ન થઈ ગયું આત્મદેવ. અરે મારે બાળક થયો, હું એને રામદાસ રાખું, કૃષ્ણદાસ એનું નામ રાખું. ધુંધુલી કે મારો દીકરો, એનું નામ હું ધુંધકારી રાખીશ. હવે જેના જન્મમાં જ આવી છલ કપટ હોય એ કેવો થાય? એટલે જ આપણે ત્યાં કહીએ જ્યારે બાળક થવાનું હોય ત્યારે સારી વસ્તુનો વિચાર કરવો, સારા દ્રશ્યો જોવા, સારી વાતો સાંભળવી, જેથી સારી ભાવના મનમાં પેદા થાય ને એનો અસર બાળક પર થાય. મનના વિચાર, જો તમારી ચિંતા અને સ્ટ્રેસની અસર તમારા બાળક પર થતી હોય તો તમારી પ્રસન્નતાની અસર એના ઉપર ના થાય. જો તમારા દુર્વિચારોની અસર એના પર થતી હોય તો તમારા સત્સંગની અસર એના પર ન થાય. ડૉક્ટર કહે ને હમણાં ચિંતા ઓછી કરજો, ટેન્શન ઓછી કરજો, નહીં તો બાળક પર અસર થશે, એનું પ્રેશર થઈ જશે, આમ થઈ જશે. તો જો ટેન્શનની અસર થતી હોય તો પ્રસન્નતા અને શાંતિની અસર ચોક્કસ થાય. ભગવત શરણમાં જવાથી, ભગવત ચિંતન કરવાથી, ભગવત કથા સાંભળવાથી મનની પ્રસન્નતા થાય છે અને પ્રસન્નતાની અસર એ બાળક પર થાય છે. પણ અહીંયા જેનો જન્મ આવો છલકપટમાં થયો, અરે ગૌકર્ણજી તો વિદ્યાભ્યાસ કરવા ગયા, ધુંધકારી પાપી થયો, ખલ થયો, સ્વહસ્તેન ભોજિતવ્ય, શબના હાથમાં પડેલા પિંડોને ખાનારો થયો, એવો પાપી થયો. નાના નાના બાળકોને ઉચકીને કૂવામાં નાખી દે એવો અધમી થયો. માને તો ત્રાસ થઈ ગયો, આત્મઘાત કરી લીધો માતાએ. આવા બાળક કરતા તો બાળક ન થયો તો સારું થાય. કારણ કે બાળક ન થવાનું દુઃખ એટલું નથી હોતું, એના કરતાં વધારે બગડેલો દીકરો થવાનો હોય છે. જ્યારે સંતતિ બગડે છે ને ત્યારે મા બાપનું જીવન દુઃખથી ક્યારે બહાર નથી આવતું. ગમે તેટલા સંબંધો તોડી લો પણ એ જીવ તો બળતો જ. સૌથી મોટું દુઃખ સંતતિનું દુઃખ હોય છે. કારણ કે જ્યારે દુનિયાના લોકો આઘાત આપે ને તો માણસ સહન કરી લે, પણ પોતાના સ્વજનો આઘાત આપે ને એ સહેવું બહુ અઘરું હોય છે, બહુ કઠિન હોય છે. અહીંયા હવે તો માતાએ આત્મઘાત કરી લીધો, કોઈ કહેનારું રહ્યું નહીં. ગૌકર્ણજી વિદ્યાભ્યાસ કરીને ઘરે આવ્યા અને જોયું પિતાનો હજી મોહ મર્યો નથી. આટલી ઉંમર થઈ, હવે હરિભજન કરવાનો સમય થયો અને સંસારે પણ કેટલા કડવા અનુભવો આપ્યા. સંસાર હંમેશા કડવો ઘૂંટડો પીવડાવે પણ છતાંય મીઠો જ લાગે આપણને. કેટલા કડવા ઘૂંટડા સંસારે. અને ક્યાંક ભગવાન જોડે એકાદ બે ઘટના એવી ઘટી જાય, આમ તો બન્યું, મારી તો શ્રદ્ધા જ ઉઠી ગઈ. આવું સંસાર માટે કેમ નથી કહેતા? અરે પેલા મારું ધાર્યું ને સંસાર પરથી મારી શ્રદ્ધા જ ઉઠી ગઈ. આવું થાય છે. એક નહીં પર તો બીજા વ્યક્તિઓ બદલ્યા કરીએ પણ સંસાર પરથી શ્રદ્ધા આપણી જતી નથી, સંસાર પરથી વિશ્વાસ ઉઠતો નથી. અને ભગવાનની બે ઘટનાઓ આપણને ભગવાન પરથી વિશ્વાસ ઉઠાવી દે છે. અને એમાં પણ ભગવાને ન કર્યું હોય, માણસે પોતાના જ પાપ ભોગવ્યા હોય, પણ નામ આપે ભગવાનનું. જો સુખ આવે ત્યારે ક્યારે એવું કહો છો પણ પ્રભુ મને જ કેમ આપો છો આ બધું? ક્યારે સુખ માટે એવું કહ્યું મને જ આપો છો, મને જ ધન આપવાનું, મને જ ઘર આપવાનું, મને જ બધા આવા સારા લોકો આપવાના? વાય? ક્યારે સુખ માટે કહીએ છીએ? દુઃખ માટે વારે ઘડી મને જ કેમ? કારણ કે હંમેશા દુઃખનું કારણ આપણે બીજાને માનીએ અને સુખનું કારણ પોતાને માનીએ. મારે કારણે સુખ આવ્યું એટલે મને તો મળવું જ જોઈએ ને. અને દુઃખ તો પેલાએ આપ્યું ને પેલાએ આમ ન કર્યું ને ફલાણાએ કર્યું. આમ દુઃખનું કારણ બીજાને. કોહુ ન કાહુ સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ હી સબ ભ્રાતા. તુલસીદાસ એટલે કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું, બધા પોતાના કરેલા જ ભોગવે છે. એટલે જ્યારે દુઃખનું કારણ પોતાને માનશો ને એ જ દિવસે દુઃખ નાનું થઈ જશે. એટલા માટે સુખ માટે ક્યારે એવું નથી લાગતું. સુખ પર તો આપણને આપણો અધિકાર લાગે છે કે સુખ તો મળવું જ જોઈએ ને. અને દુઃખ એડ્રેસ ભૂલીને ભૂલથી આપણા ઘરે આવેલો મહેમાન લાગે આપણને. એમ લાગે આ મારા ઘરે ક્યાંથી? આ દુઃખ મારા ઘરે કે કોઈનું એડ્રેસ ભૂલી ગયો લાગે છે. ક્યાંક પાડોશીને જવું તું મારા ઘરે ભૂલથી આવી ગયું એટલે આપણે લાગે આને પાસ કરી દઈએ આગળ બીજાને. આપણું જ કરેલું. આ ચિઠ્ઠી આપણે જ લખી હતી, એ ફરીને આપણા ઘરે આવી છે. કહ્યું પિતાજીને સુંદર ઉપદેશ આપતા આત્મદેવને કહે છે ગૌકર્ણજી
ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાંજહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. પિતાજી, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. ક્યાં સુધી આ સંસાર આસક્તિ? સંસાર તમને છોડી દે ને એના પહેલા એમાં આસક્તિ તમે છોડી દો. બધા જ તમારા વિચારોથી સહેમત નથી, ક્યાંક મંદુક કરીને બેઠા છે, તો એમ માનજો ઠાકોરજીએ મારો મોહ તોડી નાખ્યો. પ્રભુએ જ હું મારી આસક્તિ છોડાઈ ન શકત, પણ એમના મનમાંથી જ મારો પ્રેમ લઈ લીધો, એટલે મારે હવે આસક્તિ છોડવી જ ન પડી. અને અનુકૂળ છે તો એમ માનો ઠાકોરજી ઈચ્છે છે કે આ લોકો મને ભક્તિમાં સહાયક થાય, મારા ધર્મ અને મારા આત્મકલ્યાણમાં બધા મદદરૂપ થાય. ઠાકોરજી એવા મને આપ્યા છે. આ બધા મારા ઠાકોરજીને આપેલા વૈષ્ણવ છે, જે મારા આત્મકલ્યાણમાં મારી સહાયતા કરવાના છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. દેખાવાનું ઓછું થાય ને એના પહેલા જોવાની ઈચ્છાઓ છોડો. ભગવાન જો કેવી વ્યવસ્થા કરે, આપણે લાગે આ બાળક નાનું છે હજી એને પચે એમ નથી, એટલે ભગવાન દાંત જ ના આપે. અને પછી ગરડો થાય ને કે હવે આને પચે એમ નથી, એટલે પાછા લઈ લે. પ્રભુ તો બધી અનુકૂળતા. અને ખરેખર ચોકઠાને જેટલું સાચવીએ ને એટલું જો દાંતનું ધ્યાન રાખ્યું હોત તો ચોકઠું પહેરવાનું વારો જ ના આવ્યો. પણ આ તો જાય ને પછી સાચવવાની ચિંતા થાય. ઘૂંટણ દુખતા થાય પછી પગની સાચી કિંમત થાય. કે આ બે પગથિયાઓ કૂદી કૂદીને જતા હતા ત્યારે સમજ નહોતી, પણ જ્યારે દુખવા લાગે ત્યારે માણસની તકલીફ જ છે. જાય ને પછી એની વેલ્યુ થાય. ચશ્માને કેટલું સાચવે, એટલી આંખનું ધ્યાન રાખ્યું હતું, પણ ત્યારે ન સાચું. ચશ્મા આવે ત્યારે આપણને ધ્યાન થાય.